નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનોજ સિસોદિયાનો નિર્દોષ છુટકારો કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે, જેને લઈને શહેરના ડેરી લાઇન સર્કલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખુશી વ્યક્ત કરી હતી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી CM મનીષ સિસોદિયા, જેઓ જે તે સમયે તમામ લોકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને ED દ્વારા CBIને આગળ કરીને લીકર કાંડના જે ખોટા આક્ષેપો કરી તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા। અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સાથે તમામને મળવા પણ દેવામાં ન આવતા હતા અને ખોટા કેસ કરવામાં આવ્યા હતા અને તેમને આજે દિલ્હી હાઈકોર્ટમાંથી નિર્દોષ સાબિત કરીને છુટકારો આપવામાં આવ્યો છે, જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સાયજગંજ ડેરી ડેન ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને શહેર પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી એકબીજાને મોઢું મીઠું કરાવી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને સત્યનો વિજય થયો હતો તેમ જણાવ્યું હતું। આ ઉજવણી જે ટૂંક સમય પહેલાં ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર રચ્યું હતું, દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક શ્રી કેજરીવાલજીના વિરુદ્ધ, મનીષ સિસોદિયા વિરુદ્ધ, કે જે આજે CM અને ડેપ્યુટી CM હતા અને પાછળ લોકોની હરોળમાં લાઇનમાં આમ આદમી પાર્ટીને બદનામ કરવા, તોડવા એ લોકોએ દરેક પ્રયત્નો કર્યા। ED, CBI દરેક લોકોને પાછળ લગાવી અમે આમ આદમી પાર્ટીને નીચે બતાવવાનો પ્રયત્નો કર્યા, પરંતુ આજે બી આપણું લોકતંત્ર છે, જે કાયદાકીય ન્યાય છે એ ન્યાય અમને મળ્યો છે। બધા તમામ કેજરીવાલજી અથવા સિસોદિયાજી સાથે જેટલા લોકો એમાં હતા, દરેક લોકો આજે નિર્દોષ બહાર આવ્યા છે। ત્યાંની કોર્ટે ચુકાદો આપ્યો છે, આગળ કેસ પૂરો થઈ ગયો છે। અમારી પાર્ટી જે ખરેખર એક ઈમાનદાર, સચ્ચાઈની પાર્ટી છે, સત્યતા, હકીકત, સત્યમેવ જયતે તે સામે આવ્યું। આજે દેર છે પણ અંધેર નથી, એ દેખાઈ આવે છે આપણને કે ભારતીય જનતા પાર્ટી કેટલો બી આમ આદમી પાર્ટીને તોડવાનો પ્રયત્ન કરે, આપસી ફૂટ નાખવાનો પ્રયત્ન કરે, પણ આમ ઈમાનદાર અને મજબૂત પાર્ટી છે। તે લોકોની સેવા માટે આવી છે, તેને કોઈ પણ જાતની રાજનીતિ નથી કરવી, લોકોના કામ કરવા છે, એટલે હંમેશા આમ આદમી પાર્ટી આગળ રહેશે। આજે અમે અહીંયા ફટાકડા ફોડી, લોકોને મીઠાઈ ખવડાવી અને જે દિલથી એકબીજાને મળી અને અમે આજે આનંદ મેળવ્યો છે અને ખરેખર એક બહુ મોટી જીત છે અમારી કે અમે ક્યાંય બી પાછા નથી પડ્યા। કોઈએ પોતાનું અસ્તિત્વ નથી ગુમાવ્યું, એ લોકોએ તોડવાના પ્રયત્ન કર્યા, અહીંથી પાર્ટીમાંથી તોડી એમની પાર્ટીમાં લઈ જવાના પ્રયત્ન કર્યા, પણ આવું કશું જ થયું નથી। Subscribe now and press the bell icon. Never miss an update.